નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ આંધ્રપ્રદેશ સરકારની એક અગત્યની યોજના જેનું નામ છે અમ્માવોદી યોજના। ભલે અન્ય રાજ્યની આ યોજના છે, પરંતુ આ યોજના શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી આવનારી પરીક્ષાની અંદર પૂછી શકે છે। તો તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, આપ ઇમેજની અંદર એમનો ફોટો જોઈ શકો છો। તો જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના ચિત્તૂર ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। આપણે જે મુજબ વાત થઈ તે અનુસાર કે આ યોજના શિક્ષણ સાથે જોડાયેલી છે। તો કોને આ યોજનાનો લાભ મળશે? તો કે જાહેર અથવા સરકારી શાળામાં અભ્યાસ કરતા આંધ્રપ્રદેશના જે વિદ્યાર્થીઓ કે જે ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરે છે તેમને આ યોજનાનો લાભ મળશે। અહીંયા આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે કેટલાક સરકમસ્ટન્સીસ રાખેલા છે, કેટલાક એના માટે માપદંડો રાખ્યા છે। તો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ, તે પછી સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય કે જાહેર શાળાની અંદર અભ્યાસ કરતા હોય, જે વિદ્યાર્થીઓ બીપીએલ ની અંદર આવે છે, બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન, અને એવા વિદ્યાર્થીઓ કે જેઓએ 75% જેટલી હાજરી નોંધાવી છે તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો અમ્માવોદી યોજના અંતર્ગત આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ બીપીએલ કાર્ડ ધારક અને 75%થી વધુ હાજરી શાળાની અંદર આપનાર વિદ્યાર્થીઓને, શાળાએ આવનાર વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપશે। અને આ માટે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે 6,318 કરોડ રૂપિયાનું ફંડ પણ રિલીઝ કરી દીધું છે। આ ઉપરાંત આ જે રકમ હશે માતાના બેંકના ખાતામાં જમા થશે કે બાળક પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી ભણે ત્યાં સુધી તેમના માતાના અકાઉન્ટની અંદર સીધું જમા થશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી, તો જેથી કોઈ વચેટિયા પણ વચ્ચે આ રકમ લઈ શકે નહીં। આપણે યાદ રાખીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી ત્યાં શિક્ષણને લગતા ઘણા બધા અન્ય કામો પણ કરી રહ્યા છે। તો કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ બનાવવા અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને તેમણે 14,000 કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવી દીધું છે। તો દોસ્તો, આ યોજના હતી અમ્માવોદી યોજના। તો પરીક્ષાની અંદર સવાલ પૂછે કે તાજેતરમાં કયા રાજ્યએ ધોરણ 1 થી 12 ધોરણ ભણતા વિદ્યાર્થીઓ માટે સહાય આપવા માટે અમ્માવોદી યોજના લોન્ચ કરી હતી? તો કે આંધ્રપ્રદેશ। અને સાથે વિધાન વાક્યની અંદર પૂછવાય તો એને લગતા કેટલાક ક્રાઇટેરિયામાંથી પણ સવાલો પૂછી શકે। તો આ હતી આંધ્રપ્રદેશ ગવર્મેન્ટની અમ્માવોદી યોજના। જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।